વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અક્ષિતા સોસાયટીમાં દુકાનદારો દ્વારા ગેરકાયદેસર દબાણો બાંધતા અનેકવાર રહીશો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ દબાણો દૂર કરવામાં નથી આવ્યા, જેને લઈને આજે રહીશોએ મહાનગરપાલિકાની કચેરી ખાતે ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિને ઉગ્ર રજૂઆત કરી હતી। અક્ષિતા સોસાયટીના ગેરકાયદેસર બાંધકામને લઈને આજે રહીશો દ્વારા વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચીને ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ગેરકાયદેસર બાંધકામને લઈને દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। 6 મીટરના રોડ ઉપર દુકાનદારો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરીને રોડ નાનો કરી નાખવામાં આવ્યો છે। પાલિકા તંત્ર દ્વારા અનેક વખત ડિમોલેશન નોટિસ આપવા છતાં પણ ગેરકાયદેસર દબાણો અને બાંધકામ કોના ઇશારે તોડવામાં આવતા નથી, જેના હિસાબે સ્થાનિકો દ્વારા અનેક ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં દબાણો દૂર કરવામાં આવતા નથી। પાલિકાના પૂર્વ ટીડીઓ અને ટીડીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરે છે। પાલિકાના અધિકારીઓ દ્વારા દુકાનોને સીલ મારવામાં આવે છે, પરંતુ પોતાના જ મરતિયાઓ દ્વારા દુકાનોના સીલ તોડી નાખવામાં આવે છે। ત્યારે રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવતા નથી, જેને લઈને અક્ષિતા સોસાયટીના રહીશો દ્વારા ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિએ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। અમે એકચ્યુઅલી અહીંયા રેસિડેન્શિયલ સોસાયટી છે કારેલીબાગમાં અક્ષતા કોઓપરેટિવ સોસાયટી, એના પર કોમર્શિયલ દબાણો કરેલા છે। કોમર્શિયલ બાંધકામ કરીને કોમર્શિયલ એક્ટિવિટી ચાલી રહી છે છેલ્લા લગભગ 5-10 વર્ષથી, અને 3 વર્ષથી અમે રજૂઆત કરી રહ્યા છીએ, પણ એનો કોઈ નિવેડો આવતો નથી। સીલ ઘણી વખત નોટિસો પણ આપી ગયા છે, ઘણી વખત સીલ પણ મારીને ગયા છે, પણ બીજા દિવસે સીલ ખોલીને પાછું પરમિશન ખબર નહીં કેવી રીતે આવે છે એમની પાસે રાજકીય દબાણના લીધે, ખબર નહીં બીજા દિવસે ખુલી જાય છે અને પાછી એક્ટિવિટી ચાલુ હોય એમ ચાલુ થઈ જાય છે। ના, સોસાયટી તરફથી કોઈ એનઓસી આપવામાં આવી નથી, અને આ રેસિડેન્શિયલ સોસાયટી છે, રહેણાંક વિસ્તારમાં પરમિશન નથી આપતા કોમર્શિયલને। સીએમ સાહેબને કરેલી છે, કમિશનર સાહેબને કરી, મેયર સાહેબને, વોર્ડ ઓફિસર, ટીડીઓ, જિલ્લા રજિસ્ટ્રાર, કોઈ જગ્યાએ બાકી નથી, બધી જ જગ્યાએ કરેલું છે। 2 વખત સીલ મારેલું અને બંને વખત ખોલી કાઢ્યું છે। હા, ઘણી વખત ત્યાં બોલાચાલી બી થાય છે, મારામારી બી થયેલી છે, અને એફઆઈઆર સુધીના પ્રોબ્લેમ થયેલા છે ત્યાં। આજે ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા છે। આવેદનપત્ર એમને આપ્યું છે, રજૂઆત કરી છે, અને જલ્દીમાં જલ્દી એક્શન લેશે એવી એમને ખાતરી આપી છે। ભાવેશ પ્રજાપતિ।